જયદીપભાઈ 1500 થી અત્યારે 3 લાખ, તો આટલા બધા લોકો એક્સેપ્ટ કરે છે તમારા પિલો, તો આ એક્સેપ્ટ કરે છે એનું રીઝન શું? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. તો આકાશભાઈ એનું તમને હું લાઈન જ બતાવી દઉં અમારી મેન્યુફેક્ચરિંગની યુનિટમાં. ડેફિનેટલી ચાલો. તો આકાશભાઈ આપણે સૌથી પહેલા છે ને પિલોની આખી પ્રોડક્શનની લાઈન જોઈ, જેમાં મારું પહેલો સ્ટેપ આવે કે ફેબ્રિકને કટિંગ કરવાનું. ઓકે, તો કયું ફેબ્રિક હોય? આ કોટન ફેબ્રિક છે, પણ અમે 5-6 ટાઈપના અલગ અલગ પિલોમાં અમારા ફેબ્રિક યુઝ થતા હોય. ઓકે, અને આની અંદર એક સાથે 10,000 પીસનું કટિંગ થાય. અમારી પાસે અહીંયા પ્લસ પોઈન્ટ એવો છે કે અમે હજી કટિંગ કરીને એ ટોટલી વસ્તુ મશીનથી કટિંગ કરીએ, એટલે નો પણ છે ને કે મિસ્ટેક ના આવે. અને આ તમે જે સાઇઝિંગ છે આ કોઈ સાયન્ટિફિકલી મેજર કરીને રાખેલા છે કે પછી એ સ્ટાન્ડર્ડ જે સાઇઝ હોય છે ઇન્ડિયાની અંદર ચાલતી હોય પિલોની 17x27 ની સાઇઝ, ઓકે, એ પ્રમાણે આ બધું ડિઝાઇન કર્યું ને ત્યાંથી પછી કટિંગ થાય. તો અમારું જે પ્રોડક્શનનું બીજું સ્ટેપ છે એ છે સ્ટિચિંગ. ત્યાં બધું કટિંગ થાય અને કટિંગ થયા પછી અહીંયા બધું સ્ટિચિંગમાં આવે. ઓકે, સ્ટિચિંગની અંદર છે ને અમે વચ્ચે એક પાઇપિંગનો યુઝ કરીએ દોરીનો, જેનેથી છે ને લાઈફ ટાઈમ માટે ક્યારે એને સ્ટિચિંગ ખુલવી નહીં. ઓકે, એટલે ફેબ્રિક ફાટી જાય પણ સ્ટિચિંગને કાંઈ ન થાય. કારણ કે ઇન જનરલી આપણે ઘણા પિલોની અંદર જોતા હોય કે થોડા ટાઈમની પછી બધા ડનલોકનું રૂ હોય કે પછી કોટન હોય એ બહાર નીકળવા માંડે. રાઈટ. મેં જયદીપભાઈ એક વસ્તુ એ નોટિસ પણ કર્યું કે અહીંયા ટોટલ જે કંઈ પણ સ્ટિચિંગ થાય છે બધાની પેટર્ન અલગ અલગ છે, રાઈટ? તો એનું રીઝન? એનું આપણે ટોટલ 14 ટાઈપની પ્રોડક્ટ બનાવી પિલોની અંદર. તો જેવી પ્રોડક્ટ એવું એનું ફેબ્રિક અલગ, એની એવી ડિઝાઇન અલગ, એવી એની પાઇપિંગ અલગ. ઓકે, અને અમે લોકોએ છે ને હર ટીમમાં ટીમ મેમ્બરની એક માસ્ટરી હાંસલ કરી કે આ પ્રોડક્ટ માની માસ્ટરી, આ પ્રોડક્ટ આની માસ્ટરી, એને એ જ કામ કરવાનું. એની પાસે કરાવે ને તેનું ફિનિશિંગ એ બેસમાં બેસ આવે અને પ્રોડક્શન પણ બહુ સારું આવે. તો આપણે જે સ્ટિચિંગનો પાર્ટ જોયો, સ્ટિચિંગ પછીનો જે ત્રીજો પાર્ટ જોયો ને એ આવે પિલો ફિલિંગનો, અને એના માટેનું છે અમારું રો મટીરિયલ જેને અમે ફાઈબર કહીએ. ઓકે, આ ફાઈબર ઇમ્પોર્ટ ક્યાંથી થાય? ઇન્ડોનેશિયાથી પણ આવે, ચાઇનાથી આવે, અને ઇન્ડિયામાં પણ બહુ બધી ફેક્ટરી છે. વેલગ્રીન પિલોમાં જે કંઈ પણ આપણે ફાઈબર આવે છે એ ક્યાંનું? એ અમે 3 કન્ટ્રી, એક તો 3 કંપની ઇન્ડિયાની છે જેનો અમે યુઝ કરીએ, અને એક ઇન્ડોનેશિયાથી મગાવીએ ફાઈબર. ઇમ્પોર્ટ કરો? ઇમ્પોર્ટ કરીએ. ઇન્ડિયન કંપની અને ઇન્ડોનેશિયાથી ઇમ્પોર્ટ કરો તો બંનેના ફેબ્રિકની અંદર કે મટીરિયલમાં ફરક આવે? ફાઈબરની અંદર ડિફરન્સ આવે. જેમ મેં તમને કીધું ને 14 રેન્જના અમે પિલો બનાવીએ, તો એની અંદર ડિફરન્ટ ટાઈપના રો મટીરિયલ યુઝ થાય, ફાઈબર યુઝ થાય. આ ફાઈબર શેમાંથી બને? આ ફાઈબર અમુક ફાઈબર જે રહ્યું એ વર્જિન ફાઈબર હોય જે પ્લાસ્ટિકના દાણામાંથી બને. ઓકે, અને બીજું અમુક જે ફાઈબર રિસાયકલ હોય, જે પાણીની બોટલ છે, કોલ્ડ્રિંકની બોટલ છે, એનો સ્ક્રેપ કરીને એમાંથી બને. ઓકે, તો મને જો તમે એવું પોસિબલ હોય તો દેખાડી શકો? જેમ કે આ આપણું રો મટીરિયલ છે, રાઈટ? આ રીતે આની અંદર પેક આવે, બરોબર? રાઈટ. આ શેમાંથી બનેલું? આ પ્લાસ્ટિકના દાણામાંથી બનેલું છે. ઓકે, પણ તમે કદાચ જોવો ને તો તમને બધું સેમ જ લાગે. હા, બધું સેમ લાગે. ફિલિંગ થાય અને જ્યારે પિલો રેડી થાય ને ત્યારે બધાની ફિલિંગ આખી ચેન્જ થઈ જાય. એક્ઝેક્ટલી. ઇન જનરલી આપણે પિલોની અંદર હંમેશા કહ્યું કે આપણે બધા કાઠિયાવાડી બેકગ્રાઉન્ડથી આવીએ એટલે રૂ વાળા પિલોની જ આપણને ટેવ હોય, એટલે આ પ્લાસ્ટિકમાંથી રિસાયકલેબલ છે જે યુનિક પ્રોડક્ટ પણ છે, અને લોકોને કહે ને કે એન્વાયરમેન્ટ ફ્રી અથવા તો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ આપણે આને કહી શકાય. અને આને માટે ગવર્મેન્ટ પણ એ લોકો સપોર્ટ પણ કરે અને પ્રમોટ પણ કરે કે અમે રિસાયકલ પ્લાસ્ટિકનો યુઝ કરીએ. તો તમને ખબર કે પ્લાસ્ટિક છે ને ક્યારે ઓગળતું નથી, અને એ ક્યારે જમીન સાથે મેચ નથી થતો. તો એ પ્લાસ્ટિક જે વેસ્ટ પ્લાસ્ટિક હોય ને એનો રિસાયકલ યુઝ કરીને અને અમે આ પિલોની અંદર ફિલિંગ કરીએ. બટ વોટ ઇઝ બેટર, કોટન કે આ પ્લાસ્ટિક? હકીકતમાં શું? પ્લાસ્ટિક બેટર. એનું મેઇન રીઝન છે કે કોટનની અંદર છે ને નેચરલ કોટન હોય, તો કોટનની અંદર જીવાણુ રહેવાની શક્યતા 100% હોય. ઓકે, એની સામે પ્લાસ્ટિકની અંદર જીવાણુ રહેવાની શક્યતા 5% છે મેક્સિમમ. બીજી વસ્તુ કોટન છે ને એક સમય પછી બેસી જાય. તમે ઘરે જોયેલો દિવાળીમાં વીંજણા વાળો રિપેરિંગ કરવા પડે, પણ આ પિલોના છે ને ક્યારે બેસે નહીં, એ જેની પોઝિશન એની પોઝિશનમાં રહે. ઓકે, તો આકાશભાઈ આ આપણો જે રો મટીરિયલ
એ આ મશીન ની અંદર પ્રોસેસ થાય, જેને અમે ફાઈબર ઓપનર મશીન કહેવાય. ઓકે. અને આ જે તમે જો ને હાર્ડ છે બહુ, અને એ એકદમ સોફ્ટ થઈ જાય, એટલું સોફ્ટ થઈ જાય આ પ્રોસેસ થયેલું રો મટીરિયલ જે તકિયાની અંદર હોય. અને આ પછી એને ડાયરેક્ટ કવરમાં જ ફિલિંગ થાય, એટલે અહીં કોઈ મેન્યુઅલ સિસ્ટમ નહીં, ઓટોમેટિક ડાયરેક્ટ કવર ની અંદર ફિલિંગ થાય. અને એની અંદર વજન સેટ થયો હોય, એ 650 ગ્રામ હોય, 500 ગ્રામ હોય, એટલો ઓટોમેટિક એક કોશિકાની અંદર જે તમે હમણાં 14/27 નું કહેતા હતા, રાઈટ, તો એની અંદર કેટલું છે? 650 ગ્રામ થાય. ઓકે. તે ઓટોમેટિક 650 ગ્રામ ફિલિંગ જ થઈ જાય. ઓકે. તમારે વેઇટમાં ક્યારે એને અપડાઉન માર્કેટમાં ન થાય. ઓકે. પણ ઇન જનરલી આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે ખબર ઘણા લોકોને વધારે હાઈટ જોઈએ, ઘણા લોકોને ઓછી હાઈટ જોઈએ. તો આમાં બે પ્રકારના લોકો હોય કે જેને એક તો નીચી હાઈટ વાળા પિલોસ જોઈએ છે, ઘણા ઊંચી હાઈટ. તો એના સ્ટાન્ડર્ડથી કોઈ આપણે અને મેજર કરવામાં આવે કે ભાઈ કેટલું અંદર ફાઈબર નાખવું એવું કંઈ? હા, એમાં છે ને અમે અલગ અલગ પ્રોડક્ટમાં અલગ અલગ ફાઈબર વેઇટ છે. ઓકે. તો જેને હાઈટ વાળા જોતા હોય એના માટેની આખી પ્રોડક્ટ રેન્જ અલગ બનાવી દીધી, જેને નીચા જોતા હોય એની અલગ છે, અને મીડિયમ વાળાની અલગ છે. ઓકે, ગ્રેટ. આપણે જે લાસ્ટનું જોયું તો ફિલિંગ વાળું, એની પછીનું જે અમારું સ્ટેપ આવે ફાઇનલ પ્રોડક્ટ. તો ફાઇનલ પ્રોડક્ટની અંદર અહીંયા અમારું આખું પ્રોડક્ટ ચેક થાય. ઓકે. જેની અંદર ખૂણા કાચા કોઈ બાકી રહી ગયા હોય તો અહીંયા ફિનિશિંગમાં આખું એ કમ્પ્લીટ થઈ જાય. કોઈ જગ્યાએ માનો કે કોઈ લોખંડની વસ્તુ આની અંદર આવી ગઈ હોય તો અહીંયા આખું સ્કેન થઈ જાય. આખું અહીંયા ફાઇનલ પ્રોડક્ટ અહીંયા સ્કેન ક્યાંથી થાય? આ આખું સ્કેનર જ છે. ઓકે. હા, એ ડાયરેક્ટ ઉપરથી સ્કેન થાય. હા, ઉપરથી આખું સ્કેન થાય. અને કોઈ ખૂણા ખાચા હોય તો એ પણ અહીંયા બધું એરરથી અટકી જાય. ઓકે. આની અંદર આખા સેન્સર જ લાગેલા છે. ઓકે. આપણે જે ફાઇનલ પ્રોડક્ટ જોઈ ફિનિશ વાળી, અને પછી એને અમારે બધું પેકિંગ થાય. ઓકે. અને આ જે આટલો મોટો જે આ પિલો રહ્યો ને, એકદમ નાનો વેક્યુમ થઈ જાય, આટલો પતલો. ઓકે. એટલે આ કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન ની અંદર પણ ઈઝી પડે. ઈઝી પડે. લોકો શોપિંગ કરવા જાય તો માનો કે 10 કિલો લેવો હોય તો આખી કાર ભરાય છે પિલો. પણ આ હોય ને તો એટલામાં જ બધું પેક થઈ જાય, બધાની અંદર પેક થઈ જાય. અને આ જે ફાઈબર છે એ જ્યારે હવાના સંપર્કમાં અંદર આવે ત્યારે પાછું ઓપન થઈ જાય. ઓકે. કોઈ એવો ચાન્સ ખરો કે જે રીતે આપણે કોટન હોય તો એ દબાઈ જાય, તો આપ 2-3 વર્ષે કે આની લાઈફ ટાઈમ શું? આની લાઈફ ટાઈમ 5-6 વર્ષ સુધી તો સેમ ટુ સેમ દબાઈ છે. ઓકે. કમ્પોઝિશન પલળવાથી બગડી શકે? પલળવાથી પણ ન બગડે, કારણ કે આની અંદર બધી વસ્તુ છે ને વોટરપ્રૂફ હોય. ઓકે. અને બીજો આનો જે પ્લસ પોઈન્ટ હોય ને કે આને તમે આરામથી 10-12 વર્ષ તો આરામથી તમે વાપરી શકો. ડેફિનેટલી. અને આપણે ઘરે પણ ઇન જનરલી જે આ પિલોઝ હોય એ લગભગ 4-5 વર્ષથી તો મારે ઘરે પડ્યા છે. વેલગ્રીન જ છે. હા, તો અમે જયારે બિઝનેસ ચાલુ કર્યો ત્યારે અમે ચેન્જ કર્યો. બાકી 10 વર્ષ ત્યાં હું મારી વાઈફે જે મેરેજમાં લાવ્યો હતા એ જ વાપરતા.